નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। શિનોરમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, જેમાં સ્કૂલના ટ્રસ્ટીઓ અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓનું ગુલાબના ફૂલ અને કંકુ ચોખા સાથે સ્વાગત કરવામાં આવ્યું। વડોદરા જિલ્લાના શિનોરમાં આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં બોર્ડ દ્વારા શિનોર અને સાદલી મળી કુલ 2 પરીક્ષા કેન્દ્રો નિયુક્ત કરવામાં આવ્યા છે। ત્યારે આજથી શરૂ થયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીઓનું સ્કૂલના ટ્રસ્ટીઓ અને સ્ટાફ દ્વારા ગુલાબના ફૂલ અને કંકુ ચોખા સાથે સ્વાગત કરી પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવી। ત્યારે આજથી શરૂ થયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં શિનોર પરીક્ષા કેન્દ્રો ઉપર 321 અને સાદલી પરીક્ષા કેન્દ્રો ઉપર 289 મળી કુલ 610 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। જ્યારે બોર્ડની પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે। સાથે સાથે પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે। તો એ અંતર્ગત શિનોર ખાતે જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ના બાળકોને આવકાર્યા અને એમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી। ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે રીતે હલકા ફૂલ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એ રીતનું આયોજન કર્યું છે, તો આ તકે હું ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું।